હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો જો ભાઈ ચા લઈ લીધી છે અને મસ્ત મજાની જીરા પૂરી. મને છે ને ભાખરી ન હોય ને તો એક ટાઈમ ચાલે, પણ આ જીરા પૂરી હોય ને એટલે મોજ પડી જાય. મારી મમ્મીને કહું ભાઈ પૂરી થઈ જાય ને એટલે ભાઈ જીરા પૂરી બનાવીને સવારે નાસ્તામાં એટલી મજા આવે, બપોર પછી નાસ્તો કરવાનો હોય ને ચા સાથે એક નંબર લાગે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય ગોપાલ. જય ગોપાલ. શું કરો છો? બેઠા બેઠા એ શીખીએ છીએ. શું કરીએ? થોડાક દાંત તો કાઢો તમ તારે. દાંત હોય તો દાંત કાઢું. બા તમારા દાંત ક્યારે પડી ગયા હતા? પછી વરો થઈ ગયા. ઓહો, એટલે કાઢી નાખ્યા હતા? પડી ગયા? કાઢી નાખ્યા. અચ્છા, કેમ કાઢી નાખ્યા હતા? પડી હતી તે ભાંગી ગયા હતા. લે હાલ, કાંઈ વાંધો નહીં. શું કરતા હતા ત્યારે? કાંઈ નહીં, ફોન જોઈ બેઠા બેઠા ભજન સાંભળીએ. તારે ભજન સાંભળવું? ના ના, મારે નથી સાંભળવું. હું નાવા જાવ. હલો હવે બધા કોમેન્ટ કરો કે બા ભજન ગાય કે ન ગાય એમ. સવારમાં આપણે સ્પેશિયલ હે ને ભજન માટે 2 કડી મૂકશું આગળ, હે ને? હા, વાંધો નહીં. હાલો બધાને કોમેન્ટ કરવા દો, પછી આપણે મૂકશું. ભજન ગાવું. અને અમારા અહીંયા મમ્મી શ્રી શું કરી રહ્યા છો તમે? રસોઈ. શું વાત છે? આજે શું છે રસોઈમાં? દૂધી દાળનું શાક. ઓકે, આવશે ને? મને તો ભાવે છે. તને બહુ ભાવે. પણ કોને નથી ભાવતું ખબર? કોને? બાને. બાને ખાવા નથી ભાવતું ને? બાને નથી ભાવતું શાક? કાંઈ વાંધો નહીં. બીજું બને બહારટું? એનું ગલકાન શાક. ઓકે, ગલકા એટલે તુરિયા કહેવાય? કલક નહીં, અલગ કહેવાય ગલકાન તુરિયા. ઓકે ભાઈ, ગલકાનું શાક. ગલકાનું શાક બનાવ્યું. ઓકે ડન. ચાલો હું નાઈ લઉં હવે. હા, નાઈ લેજો. હારું. લઈને ખોટા નાઈ લે. લે કામ વાંધો છે. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા છે કેતો? 9. 9 નથી વાગ્યા, 11:30. એને એવું લાગ્યું તમને બધાને ખોટું કીધું છે મેં. આપણે ક્યાં ખોટું બોલી મમ્મી? કાંઈ ન બોલે ખોટું. ખોટું હું બોલીને છે. 11:30 થયા ખોટા. હારો હું નાઈ આવું. રેડી? હા, નાઈ જા. સીટી બંધ જ નથી થતી પણ ક્યાર નહીં. શાક વઘાર્યું ક્યાંથી બંધ થાય? કાંઈ બહાર નહીં. ન હારું રાખે હાલો શાક. બનાવો તમે જમવાનું, ત્યાં હું નાઈ લઉં. હાલો હા, જા નાઈ લે. હાલો ભાઈ. હા તો વાગી લે સીટી વગાડ લે. બહુ કરી ભાઈ. તો જો મસ્ત મજાના નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. અને બા કાલે તો તમારું હોવે તમારું ફેવરેટ ભજીયા બનાવ્યા હતા, પણ આજે શાક તમારું ફેવરેટ નથી. શું બનાવ્યું? શું હોય છે? દૂધીનું. દૂધી અને દાળ. બાને હચોડો નથી ભાવતું. વાત નથી ભાવતું તમે? કાંઈ નહીં, તમારા ટોલું ગલકાનું શાક બનાવ્યું છે. હાલશે નહીં તો કાંઈ વાંધો નહીં. બાને છે ને હે ગલકાનું હાલે. ગલકાનું હાલે. બાને છે ને દૂધી દાળનું શાક. દૂધીનું નથી ભાવતું? દૂધીનું નો ભાવે, દૂધી દાળનું નો ભાવે, બીજા કયા કયા નો ભાવે? કોબીનું નો ભાવે, ફુલાવરનું નો ભાવે, સોળીનું નો ભાવે. હા, પછી એવું બધું નો ભાવે. ઘણે શાક કયા ભાવે તમને? મને ભીંડાનું ભાવે, ગલકાનું, તુરિયાનું ભાવે. બસ જોયું? તમારા ઘરમાં બધા નાના છોકરાઓ નહીં ખાતા હોય, અમારા ઘરમાં મારું વા નથી ખાતા આટલા શાક. તો દૂધી દાળનું શાક ખાઈને પાછા આપણે આવી ગયા છીએ આપણા ઓફિસમાં. બેગ ને એવું રાખી દઈએ અને કામ ધંધે લાગી જઈએ. ચલો. તો તમે લોકો કાલની કોમેન્ટમાં પૂછતા હતા, પરમદીવની કોમેન્ટમાં પૂછતા હતા કે તમે વર્ક શું કરો છો, તમે આખો દિવસ ઓફિસમાં આ તે બેઠા હોય છો, શું કરો છો? તો બેઝિકલી હું છે ને વેડિંગ ફોટોગ્રાફર છું. તો અત્યારે તો સિઝન નથી મારી, દિવાળી કેમ ચાલુ થશે, અત્યારે તો વેડિંગની સિઝન તો ન જ હોય ઓબ્વિયસલી. પ્રી વેડિંગ ને એવું હજી અત્યારે પણ ના હોય, કારણ કે ચોમાસા જેવું વાતાવરણ છે, એના લીધે પ્રી વેડિંગ ને એવું બધું ના હોય, કારણ કે બધી પાણી આ તે વાતાવરણ ખરાબ હોય, એના લીધે કોઈ કરાવે નહીં પ્રી વેડિંગ. બસ અત્યારે તો બીજું કંઈ ન હોય મારે કામ. અત્યારે તો જે વેડિંગના પ્રોજેક્ટ બાકી હોય કે વેડિંગના ફૂલ વિડીયો બાકી હોય, હાઇલાઇટ બાકી હોય, ટીઝર બાકી હોય, તો એ બધું અત્યારે એડિટનું એ બધું કામ હોય. બેઝિકલી હું તમને કહું તો હું વેડિંગમાં ફોટોગ્રાફીમાં કરું છું કામ. તો એ બધું મારું કામ છે. મેન ધંધો કયો તો એ બધું એ છે મારું. કાલે હું તમને કહેતો હતો કે જો મારા ગુરુ આવ્યા છે, તો એ જયેશભાઈ છે જે સિનેમેટોગ્રાફીનું કરે છે અને હું ફોટોગ્રાફીનું, તેમની સાથે જ હોઈશું. તો સિઝનમાં તમને એ જોવા મળશે જયેશભાઈ. તો જયેશભાઈ ને અમે લોકો સાથે બધા ટીમમાં કામ કરીએ છીએ. તો અત્યારે હું જતો હતો એક કામથી બહાર જતો હતો અને ભાઈ જો તો પેટ્રોલનો ટાંકો ખાલી થઈ ગયો છે. મને અચાનક નજર પડી અને ભાઈ સામે સેલ પેટ્રોલ પંપ આવી ગયો. થોડું ઘણું મોંઘું તો પડશે, કાંઈ વાંધો નહીં, નખાઈ દઈએ. હાલો ને ભાઈ, કાંઈ નહીં, આપણે સેલ પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ, નખાઈ દઈએ પેટ્રોલ. તો અત્યારે આપણે આવ્યા છીએ આપણા ભાઈબંધની ઓફિસ ઉપર જઈને મળાવું મારા ભાઈબંધને. ઓ ભાઈ, બિલ્ડિંગ તો એક નંબર છે. આ બાજુ જવાનું લિફ્ટ ક્યાં છે? આવી રહી લિફ્ટ તો આ બાજુ છે ને, આ બાજુ છે લિફ્ટ. અહીંયા છે કાકા, એ લિફ્ટ અહીંયા છે ને? ચોથા માળે જવું હોય તો અહીંયાથી જવાય ને? ઓકે ચલો ભાઈ, અહીંયાથી જવાય છે. લિફ્ટનો દરવાજો ઓટોમેટિક ખુલી ગયેલો છે, તો દબાઈ દઈએ આપણે ચોથો માળ.
જોયું ભાઈ, હજી સામે આવ્યો ને લિફ્ટનો દરવાજો ખુલી ગયો ભાઈ. આપણો વળતો છે ભાઈ થોડો ઘણો. જો ભાઈ ગૌતમભાઈ પાસે આપણે પૂકી ગયા છીએ. હું કયો શેઠ? અરે વાતાવરણ તો જોવો શેઠ. શું કે ગૌતમભાઈ મજામાં? આનંદ મંગલ છે. થોડું જોરથી જ બોલો, આમાં સંભળાય નહીં. માઇક આપો એ આ જો આપણે એને સ્પેશિયલ અહીંયા માઇક લઈ આવ્યા છે ગૌતમભાઈ, એ જોવા માટે આવ્યા છે ભાઈ માઇક કેવું. ચાલો હાલો બતાવો વાતાવરણ કેવું આમ તો છે. આમાં જો ભગવાનનું મંદિર ખુલે છે બધા બતાવી. જો ભાઈ ભગવાનમાં બહુ માને ને અમારા ગૌતમભાઈ, એટલે જો ભગવાનનું મંદિર સામે છે. આજે વરસાદ આવશે. શું કેવું ગૌતમભાઈ, આવશે ને? પાપ ન કર્યું તો આવે. પુણ્યનું કામ જેટલું થાય એટલું કરવાનું. હા, પુણ્યનું કામ કરવાનું એટલે ભાઈ વરસાદ આવે. હમણાં તો બહુ કરતા લાગો તમે, એટલે 2 દિવસથી સારો આવે છે. રોજ ઉપર ચણ નાખવા જાવ. શું વાત છે? ચણ નાખવાની દરરોજ. હાલો હાલો તો માઇક બતાવો. હાલો ભાઈ, વરસાદ તો છે ને મને જુનાગઢથી વાહે પડી ગયો છે આપણી. ક્યાં બહાર નીકળે ને વરસાદ તો પહેલાં હોય છે. જો અહીંયા થોડું થોડું પાણી હોતે ભરાઈ ગયું છે. કાંઈ નહીં ભાઈ, વરસાદ તો છે હો ભાઈ અમદાવાદમાં. આપણા ભાઈબંધની ઓફિસ હતી, આપણે નીકળી ગયા છીએ. હવે આપણે પ્લાન છે ગાડીની સર્વિસમાં મૂકવા જવાનો પ્લાન છે, કારણ કે 1-2 દિવસમાં કંઈક ટ્રીપ પ્લાન કરીએ છીએ. તો અત્યારે આપણે જઈએ છીએ ગાડીમાં ઓઇલ બોઇલ ચેન્જ કરાવવા માટે, કારણ કે 1-2 દિવસમાં કંઈક ટ્રીપનો પ્લાન થાય છે. મેં કીધું ગાડી કમ્પ્લીટ હોય તો મજા આવે એમ. તો ચલો ઓઇલ બોઇલ કે સર્વિસ બર્વિસ જે ઓઇલ પાણી ચેક કરાવી નાખીએ. વોશિંગ તો કરાવવાનો કોઈ પ્લાન નથી, કારણ કે વરસાદ છે એટલે પાછી બગડી જાય ગાડી. જોઈએ અંદરથી કંઈક ક્લીન બ્લીન કરાવીએ તો હવે ઠીક છે. વરસાદ ચાલુ જ છે. તમને એમ લાગતું હશે ટી શર્ટ બીશર્ટ કેમ બદલી આવ્યું? વરસાદમાં પલળી ગયો તો મારા ભાઈબંધની ઓફિસેથી આવ્યો ને ત્યાં. જો ભાઈ, કાલ જ તમને કહેતો હતો ને અમદાવાદમાં વરસાદ આવે ને એટલું બધું સારું નથી. જો થોડોક એવો વરસાદ આવ્યો ને, જો પાણી જ ભરાઈ ગયા છે, ટ્રાફિક થઈ ગયું. જો ગાડી નીકળતી નથી. જો ભાઈ એટલું જ પાણી ભરાણું છે, બહુ વધારે નથી ભરાણું. જો આ રિક્ષાના ટાયર જોઈ લો તમે. હાવ ગાડી ધીમે ધીમે ભાઈ બંધ ન થઈ જાય ગાડીઓ. જોઈ જો આ માસી એલા છે ને, તમને પાણીનો અંદાજો લગાડો. ખાલી જરીક એવો વરસાદ આવ્યો ને, અને આ રોડે કેટલું પાણી ભરાય તમને લોકોને ખબર હશે, કદાચ નિકોલ બાજુ રહેતા હોય ને તો ખબર હોય. આ રોડે લિટરલી ગોઠણ સુધી પાણી ભરાઈ જાય. જ્યાં ડિવાઈડર દેખાય ને, ડિવાઈડર એ તમને દેખાતા ને એટલું પાણી ભરાઈ જાય. ઓ ભાઈ, પાણી જોવો તમે ખાલી. ઓહો, એ લિટરલી પેલા ગેરમાં જોવા એક્ટિવા વાળા ભાઈ ને બધા જો લિટરલી પેલા ગેરમાં ગાડી આંકવી પડે. થાર બાર તો 4x4 બધી નીકળી જ જાય. જો આ ભાઈ જો બહુ સ્લો ચલાવવી પડે ભાઈ. આમાં જો ભાઈ ગાડી બંધ થઈ જાય ને તો મરાઈ જાય. તો ભાઈ રસ્તામાં એક કામ યાદ આવી ગયું. આપણો જે જૂનો ફોન હતો એ આપણે જ્યાંથી નવો ફોન લીધો ને ત્યાં આપવાનો છે. તો ચલો આપી આવીએ. અને ગાડીનું થોડુંક રિસ્ક કર્યું છે, કારણ કે રોડ વચ્ચે ગાડી મૂકી છે આપણે. કાંઈ વાંધો નહીં, મોબાઈલ દેતા આવીએ અને પાછા આપણે ઓઇલ બોઇલ જે ચેન્જ કરાવવાનું છે ગેરેજે જઈએ. વરસાદ તો છે ભાઈ, પાછળ જો અંધારું જો ખાલી તમે. લગભગ આજે છે ને 10 ઇંચ વરસાદ તો અમદાવાદમાં આવવો જ જોઈએ. જોઈ લ્યો, વાતાવરણ એવું જ થયું છે. તો ફોનનો ભાઈ વહીવટ થઈ ગયો છે મસ્ત મજાનો. તો ગાડી બાડી વળાવીએ ને પછી ગાડીનો વહીવટ કરી નાખીએ. વહીવટ તો ન કહેવાય, ગાડીની સર્વિસ બર્વિસ ચેક કરાવવાની છે. લગભગ આ 4થી 5મી વાર બોલતો હોઈશું તમને કે સર્વિસ કરાવવાની ભાઈ. એક ટ્રીપનો પ્લાન થાય છે ભાઈ, તમારા માટે સરપ્રાઈઝ છે. તો પાછા એના એ રસ્તે આપણે નદીને ક્રોસ કરવા માટે પહોંચી ગયા છીએ. મને તો ગાડીની બીક લાગે ભાઈ, ગાડી વાડી બંધ ન પડે નકર તો હલવાઈ જાય. પાછી એક નદીને આપણે ક્રોસ કરવા જઈ રહ્યા છીએ. જુઓ તમે આગળ પેલા એક્ટિવા વાળામાં જુઓ એટલે ખ્યાલ આવશે કેટલું પાણી હશે. રિસ્ક ખાય તો ઇશ્ક હે. બહુ મોટી ન કરાય. આમાં ગાડી બંધ થઈ ગઈ તો મરાઈ જાય. દિલ में ऐसा धक 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 ऐसा हो रहा है. कहीं निकली जाए तो साરું યાર, હલવાઈ જાવ યાર. એમાં જો આમાં કેવું થાય ખબર છે કે ખાડો બાડો આવી જાય તો એક ટાયર હેઠું વહી ગયું હોય ને તો હાવ પૂરું થઈ જાય. એટલે ભાઈ નીકળી જાય તો સારું છે. ગાડી દબાવવા માંડી એટલે ફાઇનલી નીકળી ગઈ ગાડી આપણી. જો ભાઈ ઘરે પૂગ્યો અને બા તિજોરી ખોલીને બેઠા. બા રૂપિયા દ્યો. લાઈક કરી દીધા આગળ 200 ઈ. 200 ક્યાં દીધા? કેટલા દીધા? કાંઈ નથી દીધું મને. 500. કાંઈ નથી દીધું. સબૂત હું તમારી પાસે મને દીધું. કાંઈ નહીં, સબૂત શું હોય? કાંઈ નહીં, તિજોરીમાં દ્યો ને, લાખ રૂપિયા દ્યો ને. લાખ રૂપિયા મારી પાસે હોય તો રાધા ન થઈ જાય. તો તિજોરીમાં હું ભર્યું છે? લઈને જાને. બાની જો સ્પેશિયલ અંદર તિજોરી છે. બા પાસે બહુ રૂપિયા છે.
બાપા હોય તો તમને દઈ દીધા જ છે ને હતા એટલા બધા હવે બાપા શું હોય કાંઈ વાંધો નહીં. હવે મને બધા શું કરો અંદર એટલે બાની તિજોરીમાં ખબર પડી જાય કેટલા રૂપિયા પડ્યા છે. તો ફાઇનલી આપણે આપણી ઓફિસમાં આવી ગયા છીએ. 2-3 કલાક પછી આવ્યા છીએ. સવારમાં તો આવ્યો હતો, થોડું ઘણું કામ હતું એ બહારનું પતાવવા ગયો હતો, પછી ગાડીનું સર્વિસિંગનું એ બધું હતું. તો એ બધું છે. તમારે કોમેન્ટ કરવાની છે કે નેક્સ્ટ ટ્રીપ અમે ક્યાં ગોઠવતા હશું. ગેસ કરવાનું છે તમારે લોકોને કે અમે લોકો ક્યાં જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ. તમે પેલું મૂક્યું હતું મેં કોમ્યુનિટીમાં, તો તમે કીધું હતું કે અહીંયા જાઓ, સજેશન આપ્યું હતું તમે બધાએ. પણ જોઈએ તમારા સજેશનમાંથી કયું અમે ફાઇનલ કર્યું હોય. તો કાંઈ નહીં, બસ જો ઓફિસમાં થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ અને પાછું ત્યાં જમવાનો ફોન આવી જાય નીચેથી. તો મમ્મી શું છે જમવાનું આજે એ તો કયો? હે હું કેવું પપ્પા? હબલ ઠેકા એટલે શું કહેવાય? હે મમ્મી હબલ ઠેકા એટલે કઈ નહીં, પપ્પાને પૂછી લઈએ આપણે. હબલ ઠેકા કોને કહેવાય? પપ્પા હબલ ઠેકા એટલે શું? રોટલી શાક એને હબલ ઠેકા કહેવાય? હે મમ્મી રોટલી શાક ને હબલ ઠેકા કહેવાય? મારે ના એમ થોડું કહેવાય. તો શું છે એ તો કે જમવાનું? રીંગણાનું શાક, રોટલીનું શાક, ભાખરી, રીંગણાનું કેમ? બહારું રીંગણાનું, અરે રે, રોટલીનું બનાવ્યું. એટલે મારે રોટલીનું ખાવાનું. બપોરનું દૂધીનું પડ્યું છે. ખાવું એવું ખાતો હતો. હવે ઠંડુ ઠંડુ નો મજા આવે. ખાઈ લેજે ભાખરી, રોટલીનું શાક ખાઈ લેજે. હા તે વાંધો ગરમા નહીં. ગરમ રોટલીનું શાક બહુ મજા આવે છે. રોટલી શાક ને બીજું શું કહેવાય મમ્મી? ગુલાબ સટી હા ગુલાબ ચટ્ટી. ઈ તો ઓલું કે ના ના આને જ કહેવાય પપ્પા, આને જ કહેવાય ને ગુલાબ ચટ્ટી. રોટલી શાક ને કેમ નો કહેવાય? રોટલી શાક ને જ કહેવાય મમ્મી ગુલાબ ચટ્ટી. ખબર ઠેકા ન ખબર ઠેકા નો કે હબલ ઠેકા ખબર નો ઠેકા ગુવારની કહેતા પપ્પા કહેતા. છે. ગુવારનું શાક આવે ને હબલ ઠેકા મારા પપ્પા કહે છે ભાઈ. કાંઈ નહીં, બનાવો ફટાફટ જમવાનું. હાલો જમી લઈએ પછી. તો ફાઇનલી આપણે મસ્ત મજાનું જમીને ગુલાબ ચટ્ટી ખાઈને, રોટલીનું શાક કહેવાય, અને અમારા ફઈ ને એ બધા ગામડામાં ને એ બાજુ એમ કહે છે કે ગુલાબ ચટ્ટી. ટૂંકમાં અપગ્રેડ થોડુંક નામ, બાકી રોટલીનું શાક જ હોય બેઝિકલી, બીજું કઈ હોય નહીં. અને મારા પપ્પા કહેતા હતા ને કે શું કહેતા હતા? અરે હબલ ઠેકા. જો હબલ ઠેકા એટલે કે એ મારા પપ્પા છે ને, જે ઓલું ગુવારનું આપણું શાક આવે ને, એટલે ગુવારમાં લાંબી લાંબી સીરું આવે, એટલે મારા પપ્પા એમ કે હબલ ઠેકાનું, જ્યારે ગુવારનું શાક બનાવ્યું હોય ત્યારે એમ કે હબલ ઠેકાનું શાક બનાવ્યું. એટલે બેઝિકલી શાક અને રોટલીને જ કહે છે હબલ ઠેકા. એટલે પછી કોમેન્ટમાં કાલ પૂછ્યું ભાઈ હબલ ઠેકા એટલે હું? બેઝિકલી આ છે. તો બસ જો આજનો દિવસ તો આવો રહ્યો છે. ગાડી સર્વિસમાં મૂકવા ગયા હતા, ઓઇલ પાણી જે ચેન્જ કરવાનું હતું એ કર્યું છે. નેક્સ્ટ ટ્રીપનો કંઈક પ્લાન છે, જે હોય તમને અપડેટ આપશું આગળ બ્લોગમાં. તો બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ, અને આઈ હોપ કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ભાઈ દિલથી આભાર કે એટલો બધો પ્રેમ કરો છો, સપોર્ટ કરો છો એના માટે. તો મળીએ કાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.